તપ કરે તો મંદિર જલ્દી થાય। જન્માષ્ટમીનો દિવસ હતો। નિર્જળ ઉપવાસનો દિન। લંડન મંદિરમાં પ્રાતઃ પૂજા પછી માઇક હાથમાં લઈ સ્વામીશ્રી કહેવા લાગ્યા, આજે જન્માષ્ટમીનો દિવસ છે એટલે બધાને નિરાંત એ ભજન કથા વાર્તા સેવા થયા કરે। સત્સંગ મંડળના મોવડી CM પટેલ કંઈક પ્રસ્તાવ મૂકે તે પહેલા તો સ્વામીશ્રીએ વાત ઉપાડી લીધી। આજે ફરાળ નહીં। CM પટેલે સ્વામીશ્રીને વચમાં જ પ્રશ્ન કર્યો, ભગવાનના જન્મોત્સવમાં એટલો આનંદ થઈ જાય કે ખાવા પીવા હરવા ફરવાનું ભૂલાઈ જ જાય, ભજન જ કરવાનું, બીજું કંઈ નહીં। સ્વામીશ્રીએ પોતાની મરજીને મજબૂત કરતા કહ્યું, આ બધા સંતો ફરી ક્યારે આવશે? એમને નિર્જળા ઉપવાસના બદલે ફરાળ કરાવો। CM પટેલે પોતાનો આગ્રહ ચાલુ રાખ્યો, ના રહેવા દો, સંતો અહીં તપ કરે તો મંદિર જલ્દી થઈ જાય। આજે તો જે સશક્ત છે એ બધા હરિભક્તો પણ નિર્જળા ઉપવાસ કરજો, 2 કિલો બળ મળશે। સહેજે જ જોગ આવ્યો છે તો બરાબર લાભ લેજો। સ્વામીશ્રીએ છેલ્લું વાક્ય પૂરું કરતા વચનામૃત વંચાવવાનું શરૂ કર્યું। મંદિર જલ્દી થઈ જાય એમાં તો નાના મોટા સૌને રસ હતો, તેથી તેનું નિમિત્ત લઈ સ્વામીશ્રી સૌને ઉત્સાહિત કર્યા। તપથી જ ભગવાનની પ્રસન્નતાને, એથી જ કાર્યની સિદ્ધિ, એવા સિદ્ધિ સિદ્ધાંતને મોટા પુરુષ વગર કોણ પુષ્ટ કરે છે? જય સ્વામિનારાયણ।